નમસ્તે મિત્રો, પલ્લવી અશ્વદન અંતાણી સાયકાટ્રિક સોશિયલ વર્કર ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું વાત સૌનીમાં. ફ્રેન્ડ્સ, આઈ એમ પલ્લવી અશ્વદન અંતાણી. I just welcome you in my evening talk, friends. Yesterday's post, everyone's question or prashna sahuno, that sort of title was there, and I got good response, so I'm happy. People loved it. I think I added one more topic, that is, it is not in our hand or something like that. So two topics, people loved it. Thank you so much. મિત્રો, પ્રશ્ન સૌનો બધાને ગમ્યું, અને એમાં બીજું આપણા હાથમાં કોઈ વસ્તુ નથી, એ પણ કંઈક મેં થોડું લીધેલું અને બહુ કરંટ વાત કરેલી, તો લોકોને ગમી છે એટલે મને પણ ગમ્યું છે. મિત્રો, આજે જે મારે વાત કરવી છે, વાત કેવી રીતે નીકળી એ કહીને હું તમને એનું શીર્ષક કહું છું. મિત્રો, મેં એક બે જણા, અને આવું પાસ્ટમાં મેં ઘણાને ઓબ્ઝર્વ કર્યા છે, પણ એ વાત તાજી કેવી રીતે થઈ. તો મિત્રો, there was one child and I was calling him, but he didn't respond. He didn't look at me. Then he was so busy with telephone or something, I don't know. But I just, again I just called him. He didn't answer. Then I said, "You want chocolate?" Even then she didn't answer. He didn't answer. બાળક એક હતું ને, અહીંયા હતું મારા ઘર પાસે ને, મને જાણતું હતું, મારા ઘેર આવતું હતું. મેં પૂછ્યું કે એક હાથમાં મોબાઈલ હતું ને જોયા જ કરતું હતું, અને પ્રી ઓક્યુપાઈડ હશે. મેં પૂછ્યું કે એનું નામથી એને બોલાવ્યું, પણ એણે ઊંચું ન જોયું. પછી મેં જવાબ માંગ્યો તો પણ એણે ના આપ્યો જવાબ. હા, મેં કહ્યું ચોકલેટ જોઈએ છે, એનો પણ જવાબ ના આપ્યો. તો મિત્રો, બાળક જ્યારે આવું કરે ને, ત્યારે એની પાછળ અમે ઘણી બધી વસ્તુ વિચારતા પ્રેરાઈએ, અને અવર સેલ્ફ એઝ અ કાઉન્સિલર ઓર વિથ ધ બેઝ, સાયકોલોજીકલ બેઝ એન્ડ એક્સપિરિયન્સ ઓફ ચાઇલ્ડ સાયકોલોજી ફોર મેની યર્સ. તો મિત્રો, ઘણા વખતથી આ બાળકોની સાથે રહ્યા હોય, તો પહેલો તો પ્રશ્ન એ થાય કે ભાઈ, એની કાનની શક્તિ તો બરાબર છે કે નહીં, આ ઓટિસ્ટિક તો નથી ને, આને રિસ્પોન્સ કેમ આપતું નથી, શું છે. બહુ નાનું હોય તો બહુ ચિંતા થાય, પણ આ તો વસ્તુ રમતું ફરતું હતું અને મોબાઈલ જોતું હતું, એટલે કાનનો તો સવાલ નહીં હોય. પણ એટલે એમાં એવું થયું કે એની પાસે જે કુંડું હતું એમાંથી પાણીનું એક ટપકું પડ્યું નીચે, એટલે કંઈ એકદમ એમાંથી સજાગ થઈ ગઈ. વોઝ બિઝી વિથ મોબાઈલ. આમ તો વાત, પણ આખી વાત મને એટલે ઊભી થઈ. હું જે વાત કરવા માગું છું મિત્રો, એનું શીર્ષક હું આપું છું પ્રતિભાવ, રિસ્પોન્સ. અને આ રિસ્પોન્સ ઘણી બધી જાતના હોય છે. હા, આઈ કમ ટુ ઇંગ્લિશ. પણ હું બોલાવો ને પ્રતિસાદ, કે તમે કંઈ પૂછો અને પ્રતિસાદ આપે, એની વાત કરું. જેની સિવાયના તો ઘણા, એની વિશે તો બહુ જ અમારે કે ભાઈ જન્મજાત આ તે શીખેલા, શરતી બિનશરતી ઘણું બધું છે. હું જે રિસ્પોન્સની વાત કરું છું, એ તમે કોકને બોલાવો, તમે કોકને મેસેજ કરો, તમે કોકને ફોન કરો, તમે સામે ઊભા રહીને વાત કરો, તમે એની સાથે ડિસ્કશનમાં બેસો ને, તમને જે પ્રતિભાવ જ ન મળે, એની મારે આજે વાત કરવી છે. Do you get my point? Today just I want to when I'm telling my passive listeners, I don't think or insist that you should respond, but this is I just want to discuss this topic. So response, when something is asked, some message is sent, some telephone is done, and if you are sitting in front of the person and you are waiting for the response and the response is not given, એની આ કાંક વાત છે. તો મિત્રો, ઘણીવાર શું થાય છે કે તમે ઘણાને બોલાવો ને તરત એકદમ રિફ્લેક્સ આવે કે હા શું છે. ઘણાને બોલાવો ને કે હા આવ્યો, હા
ઘણાને બોલાવો તો માંડ ઊંચું જોઈએ, આમ જાણે આમ ઉપકાર કરતા હોય, કાંઈ તમને બહુ રિસ્પોન્સ ના આપે. તમારે કેવું હું તમને કહું છું, હા બોલો, પછી એમ કે some people they don't respond at all. If we call them, they'll be just doing their work and hello, I'm calling you, I'm telling you, hi, can you hear me? Then they'll look at you gradually up and they'll say, come on, what do you want? That sort of thing. They are busy with their own world and they don't want to respond. That's what આવું થતું હોય છે, જાતનું આવું થાય છે. તો રિસ્પોન્સ તો ડગલે ને પગલે જરૂરી છે મિત્રો. It is, important. If you don't get response, then how the communication, how the life would go? How would you know the people? From his face, you can't make out. Then, so, I just, yes, I clarified. I was just looking. If you are calling, if you are sending message, if you are telephoning, if you are sitting in front of the person, and if you are waiting for the response, and if the response is not given, I want to discuss that point. મેં કહ્યું ને કે તમે બોલાવો, ફોન કરો, વાત કરો, મેસેજ કરો, એની સામે ઊભા હો, એની સાથે બેસીને વાત કરતા હો ને તમને જો કાંઈ જ રિસ્પોન્સ ન મળે, પ્રતિક્રિયા ન મળે, પ્રતિભાવ ન મળે, તો મિત્રો એ થોડુંક વિચાર માગી લેવી વસ્તુ છે ને એની પાછળના કારણ મને ખબર છે, મેં જોયા છે ને જોતી આવી છું, એટલે તમને પણ હેલ્પફુલ થશે એટલે કહું છું કે સૌથી પહેલું when we are calling somebody and if they don't respond, or if we are sending message, or if we are just communicate, we are standing in front of them and if they don't respond, then they must be having some past experience with you. So whenever you are calling, he or she has an idea that some scolding, some criticism, some grumbling would be there. So mentally they are ready, so they don't want to respond, they don't want to listen to you. જ્યારે બોલાવો ત્યારે અસ્વીકાર કે કાંઈક વઢવાની વાત કે પોઈન્ટ આઉટ કે ન ગમતી કર્કશ વાત હોય ત્યારે એ લોકો ઊંચું ન જોઈને એના કામમાં પડ્યા રહે. ભૂતકાળના અનુભવ એ વ્યક્તિ સાથે એવા થયા હોય તો એને ધ્યાન ના આપે. મોટા નાના કોઈ પણ થોડુંક સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખે. એટ એની એજ મેં બાળકથી શરૂ કરું છું કે પછી એને એવું થાય કે મારું અસ્વીકાર કે અપમાન થશે ને, I would be insulted. So they just want to move out of that situation at all. They don't want to notice it. Then if they have done some mistake, and if you are calling, and if you are a known person, then they would think that whatever they have done, according to them it may be right, but it may be against norms. So when we are calling, and they would definitely anticipate that we'll ask some question, and for that question he has no answer, he or she. So whatever they are doing, they'll be caught red-handed. કે આપણે જ્યારે કોઈકને બોલાવીએ છીએ ને પછી એને કંઈક કર્યું હોય ને, તમારી સાથે એસોસિએશન હોય ને, તમે જાણીતી વ્યક્તિ હો તો તમે બોલાવો ત્યારે એને એવું લાગે છે કે મને મારા કામ અંગે એના માટે સાચું હોય પણ સમાજના ધારાધોરણ પ્રમાણે વાત ખોટી હોય ને આપણે એને પ્રશ્ન કરીએ તો એ પ્રશ્નનો જવાબ એની પાસે હોય નહીં અથવા તો એ પકડાઈ જવાનો એને બીક હોય, સો એ વોન્ટ આન્સર. પછી ઘણા એને એવી ખબર છે કે ખોટા છે, they know that they are wrong, so they won't look up. ઘણાનો સ્વભાવ જ એવો છે કે એ છે ને અમુક વર્ગના જે લોકોને સતત માર પડતો હોય ને, આ તો બધાની વાત કરી, આ જે હું વાત કરું છું એ લોકોને ખબર જ છે કે અમને બોલાવીને લાત મારવાના છે, વઢવાના છે, આમ કરવાના છે, એટલે they become stubborn, નિંભર કહેવાય. they won't look at you. તો પણ ના,
સારા લોકો પણ સ્ટબર્ન થઈ જાય ઘણીવાર. સો સામનો શક્ય નથી, તમારો સામનો 1 to 1 કરવાનું શક્ય નથી, કારણ કે તમારા પ્રશ્નોના જવાબ એણે આપવા નથી. હા, એ તમારો કોઈ એપ્રોચથી એવું સમજે જ નહીં કે તમે એને સંપૂર્ણ રીતે સ્વીકાર કરીને બોલાવો છો, પણ એણે તો મનમાં એવું ધારી જ લીધું છે. દે ડોન્ટ વોન્ટ ટુ react. They are not ready to protect themselves. They don't want to react. They don't want to look into that matter. એમાં પડવું જ નથી. તો એટલે પણ એનો સામનો કરવા, they are not ready to communicate. They can't stand with they can't give proper answer to your argument. એટલે મૂકો ને હા એમ કે બહુ તો, અથવા સાંભળ્યા કરે, તમે શું કરો એને મારી ના, તો એ લોકો તો મારો સાંભળ્યા કરે, કારણ જવાબ જ ના આપે. હા, એવું થઈ શકે. અલ્ટિમેટલી ધ રૂટ ઇઝ ઇન યોર ફેમિલી. Some family, the parents and the family is not expressive. They are with themselves. They don't believe in expression. They don't believe in giving reaction. They don't believe in appreciation. They don't believe in sensitivity. They don't believe in expressing or showing facial expression. એવું કુટુંબમાં એવા ડમ ને ડલ જાતના ઘણા કુટુંબો જ હોય છે. એમાં એ જાતની જ ઘરેડ હોય છે કે મોઢા ઉપરના રિએક્શન દેખાય ના, તમને બોલીને એનું કોઈ રિએક્શન ખબર પડે. હા, એ લોકો એમ જેમ છે એમ બધું ચાલ્યા કરે, એમાં હા 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 ખુશ દુઃખ કાંઈ બહુ બતાડતા નથી. એવું જ હોય છે. હા, ઘણા ઘરોમાં એટલું બધું એક્સપ્રેશન હોય ને કે જેની હદ નહીં. આઈ એમ વન ઓફ ધેમ. કે દાખલા તરીકે કાંઈ કર્યું હોય તો મમ્મીનું અમુક કરવાની આપણી ફરજ છે, પણ મમ્મી વુડ ડેફિનેટલી આઈધર હગ ઓર શી જસ્ટ પેટ અવર શોલ્ડર એન્ડ શી સે થેન્ક યુ. She'll tell that give my specs, and if we'll give it to her, she would tell thank you. So that sort of habit is already there in me. But it is not like that all families. So the root is in your family. At least you should try to communicate, friends. Huh? Then I would, then the main point is that, but one sub point is that if you telephone somebody, if you put the message, or if you send the message via somebody, or if you put the note on their table, and if they are busy, then after that busy hours, some people they don't check messages, or they keep the option where you won't come to know that they have checked the message, because the blue tick option is removed. So even if they have seen, you can't make out. So you can't catch them that I put the message, you didn't see. They have seen, but they don't want to respond. It can be that, and whenever they are free, they won't call you back. When their work is over, after a week or somewhere, when they see, I'll definitely, if I see somebody's missed call, I'll see and I'll give them reason that I was taking bath, I was busy with my morning routine, something like that. Then they'll feel. I will tell that I was in very far, I was doing puja outside, so I didn't listen. કોક તો વળી તમને એમ કે મારો આ ટાઈમ હતો, મારો જમવાનો ટાઈમ હતો, ને આપણે તો જમતા હોય તો હા શું ઇફ ઇટ ઇઝ અર્જન્ટ દેન હું જમીને કરું, એ મહામધ જેવું આપણે એને કહીએ કે જમીને કરીશ તો ચાલશે. અને ઘણા કે હું જમું છું તો પણ તો અમને ક્યાં ખબર હતી, અમે વિડીયો ફોન કર્યો. So it comes from your family. So sometimes the answer is being given by looking at the name of that person. વ્યક્તિનું નામ જોઈને ઘણા રિએક્ટ કરે છે કે એ વ્યક્તિને જવાબ જ ના આપવો, કે એ વ્યક્તિ સાથે કોઈ રીતનું એની પાસે પ્રેક્ટિકલી એને કાંઈ મળવાનું ન હોય, તો કરે ફોન.
Once I asked my friend that somebody rang up and I just heard this thing, a missed call would be there, you just. Then she answered me in Gujarati, ઘણુંય કરશે ગરજ હશે તો. She would do it if she is keen, that sort of. અરે એવું હોય, ઘણુંય કરશે, કર્યા નવરા છે. અરે આપણને એમ થાય કે આ લોકોની સંવેદનશીલતા ક્યાં છે? તો હાથમાં તમે શું કામ આવું ગેજેટ રાખો છો? તમે શું કામ મેસેજમાં રહો છો જો તમારે સાંભળવું જ નથી, રિએક્ટ કરવું જ નથી? હા, તો એ ઘણા આઈ ટોલ્ડ યુ that discipline is not cultivated. એ જાતની શિસ્ત એ લોકોના સંસ્કારમાં, એના કુટુંબમાં ક્યાંય હોતી જ નથી. નહીંતર તો એ આવે જ તરત જ યુ ફીલ સોરી કે તમે બહુ ફોન કર્યા પણ હું જરાક. હા, and if you tell that you are busy, still somebody is doing, then there must be some reason. The person is not fool. The person wants to tell you something urgent. કાંઈક હોય ને. પણ ઘણા this is a kind of business culture, and I am busy with my work, so I won't attend anybody. On the contrary, I have seen those who are busy with the operation, the moment operation would be over, they would ask you anything. So I was busy. If they are busy with giving judgment or whatever, then when they retire, they would see their phone and they would ask. It depends on your culture, your discipline, your sanskar. આ બધા આવા છે જ, મને તો એવો અનુભવ છે. Then some people or person, they don't believe in any sort of response, and the response would be convenient. They would respond to the person where some gain is there, professional gain, money, they like that person and they like to chat with them. In that case, they would receive the phone, otherwise they would not. They don't believe. And if somebody is not receiving your phone many times, and if you are having the same experience, then you should understand that the person is not willing to keep any sort of relation. તમને ઈચ્છતી જ નથી એ વ્યક્તિ. એટલે તમારે એને બોલાવવાની જરૂર, કામ હોય તોય તમારે બોલાવવાની. બિઝનેસમાં, કોમ્યુનિકેશનમાં, ફેમિલીમાં તો બોલાવવા જ પડે. મીંઢા હોય તો મોઢા માંગડા નાખીને પૂછવું પડે કે તારે આવવું છે, તારી ટિકિટ બુક કરાવું, આર યુ વિલિંગ ટુ કમ? ઇફ દે ડોન્ટ આન્સર, then they would do like this. આવા હોય છે માણસ. Then means they are having their own world, they are having their own relative, they are having their own friend, they are having their special world. They are having their private world where there is no entry. All are not given entry. So you might be not there in that world. પણ આવું ન હોય. આ એક ડિસિપ્લિન છે. તમારો દુશ્મન હોય, શત્રુ હોય, ગમે તે હોય, તમારે એને રિસ્પોન્સ તો આપવો જોઈએ મિત્રો. આ તો ભાગેડુ વૃત્તિ કહેવાય. આવું ના હોય. તમારે એમ કેવું, હું પછી ચર્ચા કરીશ, અત્યારે નહીં કરીશ. વાત તમારી સાચી છે, that's all. But that we have to understand કે your place is not there, so he is trying to neglect. આપણે તો એને પૈસા આપવા જતા હોઈએ પણ એમ લાગે આપણે ઉઘરાડે વાગે. that sort of reaction would be there. We want to give you something, we want to give compliment. Sometimes it happens, no, we have to stand in a queue. It is better to send the message. But for some, on their anniversary or on their, birthday or somewhere, whatever it is, we have to give them a ring and we have to wish, Sometimes for some we have to go personally. Even then they won't answer. Of course they are busy, but they can write a note next day if they don't answer. But they would feel that it is the right, they are the king of the day.
સો દે મે ઓર દે મે નોટ, આવું બધું બહુ જ હોય છે. હા, દેન યસ, દે સ્ટબન આઈ ટોલ્ડ. I have uh, I have written that a note that if the the person who is not responding, if the subject or whatever is not responding, then you should take serious note of it. Either either he or she can be problem with the ear for children. અમે લોકો બહુ નાના છોકરા, if they don't respond, either they are having problem with their this thing ear, or they must be having some grasping trouble, or might be some autistic, or might be some truant behavior, or might be the communication is not registered. એવા અમારા મનમાં તો કે ભાઈ કાંઈક ઓટિસ્ટિક છે કે એના કાનનો તો પ્રોબ્લેમ નથી જે કહીએ છીએ. Sorry. Once again, memory is full. I love to do something. તો આવા વિચારમાં જો નાના હોય તો if the age is the child is there, then you have to think all this thing. પણ મોટા માટે તો આ જરુરી નથી. એટલે મિત્રો, જો અપમાન થશે એવી બીક હોય, અસ્વીકાર થશે એવી બીક હોય, અથવા તો જે પ્રશ્ન પૂછે એનો જવાબ નહીં હોય, પોતે ખોટો પડશે, either he would be insulted or not accepted, or would be asked various questions, for that he has no answer. Then he doesn't want to protect himself. Either he is stubborn, then the family effect is there. કુટુંબની અસર છે, કુટુંબમાં જે રીતના બાળપણના childhood experience. So they become less sensitive. Some they don't believe in expression at all. They don't give any sort of reaction. ઘણાને એવું ગમતું જ નથી. And the person who is not answering you, he doesn't want to keep any relationship. He doesn't want to allow you in his own world. એવું કંઈક હોઈ શકે. And some are, I said they are stubborn, and for first point I told there must be, if the child is there must be some problem like this. તો મિત્રો, જો આમાંનું કાંઈ ન હોય તો શક્ય હોય તો રિસ્પોન્સ આપો. એકદમ વેખલાતીને અહીં કરીને આપવાની જરૂર નથી, પણ સાવ સ્ટબન થઈને આપણે સામેના માણસને ગણીએ જ નહીં. આપણે જ્યારે નવરા પડીએ ત્યારે પણ આપણને વિચાર ના આવે કે શું હતું. તો સમથિંગ આઈ ડોન્ટ નો, મારા તો કંઈ કાઉન્સેલિંગમાં કે મારા સાયકોલોજીમાં આવતું નથી. મેં તો આટલા એનાલિસિસ કર્યા કે આ બધું આમાંથી કંઈ હોઈ શકે. એને હું આગળ હવે એનાલાઇઝ નહીં કરું. So Mitra, thank you so much. And why Pallavi is here? Because friend, I love you. I like her company as usual, I say. And friends, Supreme Pallavi, good evening. And happy monsoon. શરૂ તો થઈ ગયો કહેવાય જ ને. Thank you so much friend. Love you. Supreme Pallavi.